મોરબીના આમરણ નજીક હાઈવે પરનું ડાયવર્ઝન તૂટી ગયું। ડેમી નદીના પાણીના પ્રચંડ પ્રવાહમાં ડાયવર્ઝન ધોવાયું। ડાયવર્ઝન ધોવાઈ જતા જામનગર અને કચ્છનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। ડેમી 3 નદી ઉપર ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પુલ નિર્માણની કામગીરી ચાલે છે। જામનગર કચ્છ હાઈવે બંધ થતા ભારે વાહનોને ડાયવર્ટ કરાયા। પીપળિયા 4 રસ્તાથી વાહનોને મોરબી તરફ ડાયવર્ટ કરાયા। ડાયવર્ઝન તૂટ્યાની જાણ થતા ધારાસભ્ય મેઘજી ચાવડા દોડ્યા। ધારાસભ્યએ સત્વરે કામચલાઉ રસ્તો ચાલુ કરવા સૂચના આપી। હાલમાં હાઈવે પર નાના વાહનોની અવરજવર શરૂ કરાઈ છે। ડેમી 3 નદી ઉપર જે ડાયવર્ઝન રાખવામાં આવ્યું હતું, આમરણ ગામ નજીક આ જે ડાયવર્ઝન હતું ને તે તૂટી જતા જે રોડ છે તે બંધ થવાના જે સમાચાર છે તે સામે આવ્યા હતા, જેને પગલે ધારાસભ્ય જે મેઘજી ચાવડા છે તે તુરંત આમરણ ગામ પહોંચ્યા હતા। હાલ તમે જે દ્રશ્યો છે તે જોઈ શકો છો અને ધારાસભ્ય દ્વારા જે રોડની જે કામગીરી છે તે ઝડપથી થાય અને વાહન વ્યવહાર માટે રોડ જે ચાલુ થાય તેના માટે કામગીરી છે તે કરાવવામાં આવી રહી છે। રોડની જે મરમ્મત છે તે શરૂ કરાવવામાં આવી રહી છે। હાલ આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મેઘજીભાઈ, અત્યારે આ જે રોડ બંધ થયો હતો, કેટલા સમયથી બંધ થયો હતો અને અત્યારે શું પરિસ્થિતિ છે? કાલ રાતથી બંધ હતો, સવારથી વહેલી સવારથી આવીને કામ રાત્રે ચાલુ હતું અને અત્યારે ચાલુ કરી દીધું। ટૂંક સમયમાં ચાલુ થયું છે। ફોર વ્હીલ ને મોટરસાયકલ તો જાય છે, પણ મોટી ગાડીઓ ટૂંક સમયમાં માટી નખાય છે તો મોટી ગાડીઓ પણ ચાલુ થાય છે। મેઘજીભાઈ, આ જે રોડ છે અતિ મહત્વનો ગણવામાં આવે છે। અત્યારે અહીંયા જે રોડ શરૂ કરવા માટે આપણે કયા વાહનો દ્વારા, કયા સાધનો દ્વારા અને કઈ રીતે કામગીરી ચાલી રહી છે જેનાથી વાહન વ્યવહાર જે છે એ ઝડપથી કાર્યરત થઈ શકે? આપ તો જોઈ રહ્યા છો, મોટા ટેન્કરોથી માલ આવે છે, એની અંદર ડિવલકરણથી ટૂંક સમયનો રોલર પણ આ બાજુમાં પડ્યો છે। રોલર ફેરવી દબાવી તરત ત્રણેય પ્રકારના વાહનો આની જરૂરિયાત મુજબના બધા જ પ્રકારના વાહનો સ્ટેન્ડ બાય રાખ્યા છે અને ઝડપથી થાય એના માટેના પ્રયત્ન થઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર સહિત ભારે વરસાદ હતો, તો આ વરસાદમાં કોઈ અન્ય કોઈ જગ્યાએ તમારા વિસ્તારમાં કોઈ ખાના ખરાબી કે કોઈ નુકસાનીના અહેવાલ મળ્યા છે? ઈશ્વરને પ્રાર્થના કરું છું કે વરસાદ આવ્યો। વરસાદ માટે તળવડતા હતા, પાણી માટે તળવડતા હતા। મારા ખેડૂતે વાવી દીધું ને વરસાદ થયો નહોતો એટલે ચિંતા હતી, બીની ચિંતા હતી, પરંતુ વરસાદ થયો છે એટલે બી ઉગી જશે ને ખેડૂતોમાં અત્યારે ખુશાલીનો માહોલ છવાઈ ગયો છે। એક જગ્યાએ આપણું ચોક્કસ રસ્તાની અંદર મુશ્કેલી પડી છે, પરંતુ ખેડૂતોની અંદર એક પ્રકારનો આનંદ અને માહોલ, સારા પ્રકારનો માહોલ જળવાઈ રહ્યો છે મારા ભાઈ। આ હતા મેઘજીભાઈ ચાવડા, જે ધારાસભ્ય છે, અને તેમને જે જણાવ્યું છે કે આ રોડ જે છે એ ઝડપથી કાર્યરત કરવામાં આવશે અને ઝડપથી જે વાહન વ્યવહાર શરૂ થાય તેના માટે જે પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। અને વરસાદ છે એ ખેડૂતો માટે અત્યારે ખુશીનો જે વરસાદ હતો તેવું પણ મેઘજીભાઈ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું છે। પાર્થ પટેલ, ABP અસ્મિતા, મોરબી।